તો કેમ છો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક ઝટકા મશીન બનાવીને દેખાડીશ। આ ઝટકા મશીન બનાવવા માટે તમારે આવા પ્રકારના સામાનની જરૂર પડશે। આ ઝટકા મશીન છે એ માત્ર 1200માં બનીને તૈયાર થઈ જવાનું છે અને આ બધો સામાન છે એ તમને મોટી ઇલેક્ટ્રોનિક્સની શોપ ઉપર મળી જશે। તો પહેલા તમારે આવા પ્રકારનું એક ટ્રાન્સફોર્મર લઈ લેવાનું છે। આ ટ્રાન્સફોર્મર છે એ 15 kVનું છે। આ ઝટકા મશીન આપણે બનાવીએ એ મિનિમમ 10 વીઘાથી મેક્સિમમ 150 વીઘા સુધી લઈને કામ કરશે અને ઝટકો પણ મોટો પાવરફુલ આપશે। આ ટ્રાન્સફોર્મર તમને ઇલેક્ટ્રોનિક્સની શોપ ઉપર 500 થી 700 ની વસાળે આરામથી મળી જશે। અને ત્યાર પછી તમારે આવા પ્રકારના 2 DC સોકેટ લઈ લેવાના છે। આ સોકેટ છે એ આપણે ઝટકા મશીનમાં વાપરવાના છે। મેં અહીંયા જૂના સોકેટ લીધા છે। આ સોકેટ તમને 20-20 રૂપિયામાં આરામથી મળી જશે। અને ત્યાર પછી આપણે ઝટકા મશીનને ચાલુ બંધ કરવા માટે આવા પ્રકારની એક સ્વિચ લઈ લેશું અને ત્યાર પછી તમારે આવા પ્રકારનું એક 15 mfd નું કેપેસિટર લઈ લેવાનું છે। આ કેપેસિટરનો તમે ફોટો પણ લઈ શકો છો અને ઇલેક્ટ્રોનિક્સના શોપના ઓનરને બતાવી શકો છો। અને ત્યાર પછી તમારે આવા એક ઝટકા મશીનની PCB લઈ લેવાની છે। આ PCBમાં કનેક્શન ઓટોમેટિક લખેલા જ હોય છે। તમારે આમાં કનેક્શન કરવામાં કોઈ પણ વાંધો નહીં આવે અને હું પણ સરળતાથી તમને જણાવી દઈશ કે તમારે આ PCBના કનેક્શન કેવી રીતે કરવાના છે। આ PCBની સાથે 3 LED ઇન્ડિકેટર પણ આપેલા હોય છે। એ ઇન્ડિકેટર છે એ પલ્સ કેટલી આવે છે ઝટકા મશીનમાં અને ચાર્જિંગ થાય છે અને બેટરી લો છે એ બતાવે છે। અને ત્યાર પછી તમારે આવા પ્રકારનું PVC નું બોક્સ લઈ લેવાનું છે। જો તમારી પાસે PVC નું બોક્સ ન હોય તો તમે બીજા પણ કોઈ રીતે આ ઝટકા મશીનને બીજા બોક્સમાં પણ તમે ફિક્સ કરી શકો છો। તો હવે આપણે આ ટ્રાન્સફોર્મરને આ પ્લાસ્ટિકના બોક્સમાં ફિટ કરી લઈએ। આ ટ્રાન્સફોર્મરને ફિટ કરવા માટે અહીંયા મેં નટ બોલ્ટનો યુઝ કર્યો છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા મેં આ ટ્રાન્સફોર્મરને 2 નટ બોલ્ટ વડે અહીંયા ફિક્સ કરી લીધું છે। તમારે પણ આવી રીતે કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફોર્મરને ફિક્સ કરી લેવાનું છે। તો મિત્રો હવે હું તમને આ ઝટકા મશીનની PCBની થોડીક માહિતી આપી દઉં અને તેનું વાયરિંગ તમને સરળતાથી સમજાવી દઉં। આ PCBમાં 3 પ્રકારની LED આપેલી હોય છે। આ પહેલી LED છે એ સોલારનો પાવર દર્શાવે છે અને બીજી LED છે એ પલ્સ દર્શાવે છે અને ત્રીજી LED છે એ બેટરી લો છે એ દર્શાવે છે। તો હવે હું તમને આ PCBનું વાયરિંગ સરળતાથી સમજાવી દઉં। આ PCBના કનેક્શન છે એ સરળતાથી તમે કરી શકો છો। અહીંયા એના કનેક્શન લખેલા જ હોય છે, પરંતુ હું તમને આસાનીથી આ PCBના કનેક્શન છે એ સમજાવી દઉં। પહેલાં આપણે જે સોકેટ લીધા હતા તે સોકેટના અહીંયા આપણે કનેક્શન કરવાના છે। PCBમાં તમે લીલા કલરના 2 સોકેટ જોઈ શકો છો, તેમાં આ બંને સોકેટના કનેક્શન કરવાના રહેશે અને એની વસાળે આ સ્વિચનું કનેક્શન કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો એ બંને સોકેટમાં આપણે કનેક્શન કરવાના છે। અને આ ટ્રાન્સફોર્મરના બંને વાયર છે એ આપણે PCBની નીચેના ભાગના 2 સોકેટ છે, અહીંયા એક સોકેટમાં TF લખેલું છે, અહીંયા તેના કનેક્શન કરવાના છે અને બીજું સોકેટ છે ત્યાં આપણે કેપેસિટરના કનેક્શન કરવાના છે। આ બધા જ પ્રકારના કનેક્શન હું તમને આગળ વિડીયોમાં કરીને દેખાડું। અને ત્યારબાદ ફરીથી તમારે આવા પ્રકારનું એક પ્લાસ્ટિકનું બોક્સ લઈ લેવાનું છે। આ બોક્સમાં આપણે જે આગળ આપણે સોકેટ લીધા હતા અને સ્વિચ છે એની અંદર આવી રીતે ફિક્સ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે સોકેટ અને જે આપણે ઓન ઓફ કરવા માટે ઝટકા મશીનને ચાપ લીધી હતી એ આની અંદર ફિક્સ કરવાની છે। તો આ બધાના કનેક્શન કરીને આગળ હું તમને વિડીયોમાં બતાવું। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે બધા જ કનેક્શન કમ્પ્લીટ કરી નાખ્યા છે। આ કનેક્શન છે એ સરળતાથી તમે કરી શકો છો, પરંતુ આ કનેક્શન કરવામાં થોડો વધારે સમય લાગતો હોય છે, એટલા માટે આપણે આ વિડીયોને થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યો હતો। અને આ પીળો વાયર છે તેને તમારે મેન તારમાં જોડી દેવાનો છે અને બીજો કાળો વાયર છે એને તમારે અર્થિંગ આપી દેવાનો છે। હવે આ આપણું ઝટકા મશીન છે એ બનીને તૈયાર થઈ ગયું છે। જો તમારે કોઈ પણ ડબ્બામાં આ ઝટકા મશીનને પેક કરવું હોય તો પણ તમે કરી શકો છો। આગળ હું તમને આ ઝટકા મશીનની ટેસ્ટિંગ કરીને બતાવી દઉં।
તો મિત્રો તમે જોઈ લીધું કે આ ઝટકા મશીન કેટલું પાવરફુલ છે અને કેટલો પાવરફુલ ઝટકો આપે છે। આ ઝટકા મશીનને તમે 12 વોલ્ટની બેટરીથી પણ તમે આરામથી ચલાવી શકો છો અને સોલાર પેનલથી પણ ચલાવી શકો છો। આ મેં જાતે જ બેટરી બનાવી છે, તેનાથી પણ તમે આ ઝટકા મશીનને સરળતાથી ચલાવી શકો છો। અને તમારે આ ઝટકા મશીન વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો। વિડીયો જોવા બદલ આભાર તમારો।